જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો કોનું છે? તો કરસનદાસ માણેકનું. કરસનદાસ માણેક નામના કવિ છે. કરસનદાસ માણેકનું આખું નામ કરસનદાસ નરસિંહભાઈ માણેક હતું. કરસનદાસ નરસિંહભાઈ માણેક. હવે કરસનદાસ માણેકનો જન્મ 28/11/1901 રોજ થયો હતો અને તેમનું અવસાન એટલે કે તેમનું મૃત્યુ 18/1/1978 રોજ થયું હતું. હવે એમનો થોડો પરિચય આપણે જોઈએ કે કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. ક્યાં થયો હતો? પાકિસ્તાન સાઈડ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાણી, મધ્યાહન તેમના કાવ્ય સંગ્રહો હતા. કયા કયા? તો આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાણી અને મધ્યાહન તેમના કાવ્ય સંગ્રહો હતા. એ ઉપરાંત તેમની રચનાઓ પણ છે. કઈ કઈ છે? તો હરિના લોચન્યા અને લાક્ષાગૃહ નામની બે તેમની જાણીતી રચનાઓ છે. કઈ કઈ? તો હરિના લોચન્યા અને લાક્ષાગૃહ. એ પછી એમણે વૈશંપાયન ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. કઈ રીતે? તો વૈશંપાયન ઉપનામથી. કયા ઉપનામથી? તો વૈશંપાયન ઉપનામથી. ફરી જોઈએ થોડો પરિચય કે એમનો જન્મ, એમનું અવસાન. એમનો જન્મ 1901, એમનું અવસાન 1978. તેમનો જન્મ કરાચીમાં. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. તેમના કાવ્ય સંગ્રહ, તેમની જાણીતી રચના અને તેમને કયા ઉપનામથી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. આ આપણે એમનો થોડો પરિચય જોયો. એ પછી જીવન અંજલિ થાજો કવિતામાં શું કહેવા માંગે છે? તો જોઈએ કે આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવમયી છે. ભાવમયી એટલે કે ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જીવન બનવું, દીન દુખિયાના આંસુ લૂછતા થાકવું નહીં, એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ સાર્થક જીવન છે એને સચોટ રીતે વર્ણવ્યું છે. કે સાચને એટલે કે સત્યને, સાચા માર્ગે કઈ રીતે ચાલવું એની પણ કવિએ વાત કરી છે. કે સાચા માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બનીને પથરાવું, એના પર ફૂલ બનીને પથરાવું જોઈએ. જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો, તેમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો એ ધ્રુવ પંક્તિ પર ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. એટલે કે કવિ કહે છે કે આ જીવન અંજલિરૂપ બને અને કવિ એવી માંગણી કરે છે કે ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું અને દીન દુખિયા માટે આંસુ લૂછતા થાકવું નહીં. એ માટે જીવવું એ સાર્થક જીવન છે. જેમ આપણે આ કાવ્ય શાળામાં ગાતા હોઈએ છીએ, શાળાની પ્રાર્થના સભામાં ગવાતું આ સુંદર કાવ્ય છે. આ પ્રાર્થનામાં સમર્પણની ભાવના વ્યક્ત થઈ છે. કે જીવનમાં જનસેવા અને પ્રભુ સેવા મહત્વના છે. કવિ પોતાનું જીવન અન્યને ઉપયોગી થાય એવી ઈશ્વર પાસે માંગણી કરે છે. તે સત્યને માર્ગે ચાલનારના માર્ગમાં પુષ્પ બની પથરાવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
અને વિકટ પરિસ્થિતિમાં પણ તેનો શ્રદ્ધાનો દીપક જલતો રાખે છે, યાચના કરે છે. અને આમ આપણે આ કવિતાની સમજૂતી પણ આગળ જોઈએ. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. એટલે કે કવિ કહે છે, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. કવિ કહે છે કે મારું જે જીવન છે, મારું જે જીવન છે એ અંજલિ થાજો. મારું જીવન અંજલિ થાજો. કઈ રીતે? તો બીજાના જીવન માટે હું ઉપયોગી બનું. બીજાના જીવન માટે હું ઉપયોગી બનું. કે ખોબામાં જેટલું પાણી સમાય છે તે ફૂલની અર્પણ થવાની ક્રિયા છે. ખોબામાં જેટલું પાણી સમાય છે, અંજલિ એટલે કે ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા કરે છે. ફૂલ લઈ અર્પવાની ક્રિયા કરે છે. એટલે કે જીવન મારું અંજલિ થાઓ. જીવન મારું અંજલિ થાઓ. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. એટલે કે મારું જે જીવન છે એ ભૂખ્યા માટે ભોજન બનજો અને તરસ્યા માટે પાણી થજો. મારું જે જીવન છે એ ભૂખ્યા માટે ભોજન બનજો અને તરસ્યા માટે પાણી થજો. દિન દુખિયાના આંસુ લોહતા, લો પછી એક અવતરણ છે અને તા એટલે કે એને લોહતા વંચાય, હ વંચાય, હનો સ્વર વંચાય ત્યાં. એટલે કે દિન દુખિયાના આંસુ લોહતા અંદર કદી ન ધરાજો. દિન દુખિયાના આંસુ લૂછતા મારું અંતર એટલે કે મારું જે હૃદય છે એ કદી ધરાજો નહીં. એને એટલે કે સંતોષ થજો જ નહીં, સંતોષ થાય જ ન એવું કરજો. મારું જીવન અંજલિ થજો. મારું જીવન અંજલિ થજો. ફરી જોઈએ. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોહતા અંદર કદી ન ધરાજો. મારું જીવન અંજલિ થાજો. એટલે કે ભૂખ્યા માટે ભોજન બનજો, તરસ્યા માટે પાણી થજો અને દિન દુખિયાના આંસુ લોહતા એટલે કે આંસુ લૂછતા મારું અંતર એટલે કે મારું હૃદય કદી ધરાજો નહીં, કદી ધરાજો નહીં. સતની કાટાળી કેરી પર પુષ્પ બની પથરાજો. એટલે કે મારું જે જીવન છે એ સત્ય એટલે કે સાચા, કાટાળી કેળી એટલે કે વિકટ માર્ગ, જે કાંટાવાળો રસ્તો છે, જે કાંટાવાળો પથ છે એના પર પુષ્પ બની પથરાજો એટલે કે ફૂલ બની પથરાજો. ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. જગતના ઝેર જીરવીને એટલે કે જગતના ઝેર ખૂબ સહન કરીને ઉરના એટલે કે હૃદયના અમૃત પાજો. ઉરના એટલે કે હૃદયના અમૃત પાજો. એટલે કે દુઃખો સહન કરીને પણ બીજાને સુખ આપજો. દુઃખો સહન કરીને પણ બીજાને સુખ આપજો. ફરી જોઈએ. સતની કાટાળી કેરી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના જીરવી અમૃત ઉરના પાજો. એટલે કે સત્યની એટલે કે સાચા કાટાળી કેરી પર વિકટ માર્ગ પર ફૂલ બનીને પથરાજો. જગતના ઝેર જીરવી એટલે કે ખૂબ સહન કરીને હૃદયના અમૃત પાજો. એટલે કે દુઃખો સહન કરીને પણ બીજાને સુખ આપજો. મારું જીવન અંજલિ થાજો. મારું જીવન અંજલિ થાજો. વણ થાક્યા ચરણો મારા નીત તારી સમીપે ધાજો. વણ થાક્યા એટલે કે મારા થાક્યા વગરના ચરણો, ચરણ એટલે કે પગ, મારા થાક્યા વગરના પગ તારી પાસે દોડજો, તારી પાસે દોડજો. અને હૈયાના પ્રત્યેક સ્પંદન તારું નામ રટજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. એટલે કે હૈયાના પ્રત્યેક એટલે કે હૈયાના દરેક સ્પર્શને તારું નામ રટણ થજો,
તારું નામ રટન થજો. એટલે કે તારા નામનું રાત દિવસ પણ રટન કરવાની ઈચ્છા થાય, ઈચ્છા છે. વણ થાક્યા ચરણ મારા નિત તારી સમીપે ધાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. એટલે કે મારા થાક્યા વગરના ચરણો, મારા થાક્યા વગરના પગ તારી પાસે દોડજો. તારા દર્શન કરવાની ઈચ્છા છે. અને જે મારું હૃદય છે, મારા હૈયાના દરેક, એટલે કે મારા હૈયાના દરેક સ્પંદને, એટલે કે મારા હૈયાના દરેક ધબકારે તારા નામનું રટણ થજો. એટલે કે તારા નામનું રાત દિવસ રટણ થાય એવી ઈચ્છા છે. મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. વમળો જ્યાં કમળ ઉગે છે ત્યાં વમળોની વચ્ચે મારી નૈયા, નૈયા એટલે કે હોડી, વમળોની વચ્ચે મારી હોડી ભલે હાલક ડોલક થાય, ભલે હાલક ડોલક થાય એટલે કે ડગમગે, પરંતુ શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. પરંતુ મારો શ્રદ્ધાનો દીવો કદીએ ઓલવાજો નહીં, કદીએ ઓલવાજો નહીં. એટલે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ શ્રદ્ધા ડગે નહીં, મારી શ્રદ્ધા ડગે નહીં. મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. એટલે કે છે કે વમળોની વચ્ચે મારી હોડી પણ ભલે હાલક ડોલક થાય, ડગમગે, પરંતુ મારા શ્રદ્ધાનો દીવો કદીએ ઓલવાજો નહીં. એટલે કે કેવી પણ વિકટ પરિસ્થિતિ આવે તો મારી શ્રદ્ધા એના પ્રત્યે ડગે નહીં. મારું જીવન અંજલિ થાજો. આમ મારું જીવન અંજલિ થાજો કવિતા આપણે જોઈ એ હરિના લોચન્ય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. હરિના લોચન્ય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. આમ કવિતાની સમજૂતી અહીંયા પૂર્ણ થઈ. હવે જોઈએ એના સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દો જોઈએ. અંજલિ. અંજલિ એટલે કે ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા. અમૃત એટલે કે પિયુષ, અમી. કાજે એટલે કે માટે કાં તો વાસ્તે. દીન એટલે કે ગરીબ, રંક, નિર્ધન. અંતર એટલે કે હૃદય, ઉર, હૈયું. સત એટલે કે સત્ય, સાચું. જીરવવું એટલે કે સહન કરવું. સમીપ એટલે કે નજીક. શ્રદ્ધા એટલે કે આસ્થા. પ્રત્યેક એટલે કે દરેક. નૈયા એટલે કે નાવ. ઉર એટલે કે હૃદય. ધાજો એટલે કે દોડજો. સ્પંદન એટલે કે આછી ધ્રુજારી, થડકો, ધબકારો. આમ આ સમાનાર્થી શબ્દો જોયા. હવે જોઈએ તળપદા શબ્દો. લોતા, લૂછતા. નીત એટલે કે નિત્ય, હંમેશા, કાયમ. મુજ એટલે કે મારું. હુંના અર્થમાં વિભક્તિના પ્રત્યય સાથે પણ વપરાય છે. મુજને, મુજથી, મુજમાં. કેરો એટલે કે નો, વિભક્તિનો પ્રત્યય. અને નવ એટલે કે નહીં, ન કતા ના. નહીં, ન, ના. આમ આ તળપદા શબ્દો જોયા. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં છે પાણીના ઉત્પન્ન થયા વલયો. પાણીમાં ઉત્પન્ન થયા વલયો એટલે કે વમળ. જે ઉત્પન્ન થાય છે, પાણીમાં જે ઉત્પન્ન થાય છે તેવા વલયો તો વમળ. એ પછી હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલો પ્રશ્ન છે કે કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? તો એ સુઘડ, બી આકર્ષક, સી સ્વચ્છ અને ડી પરોપકારી. તો જવાબ આવશે ડી પરોપકારી. કેવું?
પરોપકારી. બીજો પ્રશ્ન છે કે કવિ કયો દીપક કદી ન ઓલવાય એમ ઈચ્છે છે? એ. અંધશ્રદ્ધાનો, બી. અશ્રદ્ધાનો, સી. શ્રદ્ધાનો અને ડી. નિરાશાનો. તો જવાબ આવશે, પૂછ્યું છે કે કવિ કયો દીપક ન ઓલવાય એમ ઈચ્છે છે. તો જવાબ આવશે શ્રદ્ધાનો દીપક ન ઓલવાય તેમ કવિ ઈચ્છે છે. આમ આપણે આ વિકલ્પો જોયા. વિકલ્પો પછી જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઈચ્છે છે? કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઈચ્છે છે? તો કવિ ભૂખ્યા અને તરસ્યા માટે ભોજન બનવા ઈચ્છે છે. શું બનવા ઈચ્છે છે? ભોજન બનવા ઈચ્છે છે. કવિ ભૂખ્યા અને તરસ્યા માટે ભોજન બનવા ઈચ્છે છે. બીજો પ્રશ્ન છે કે કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? તો કવિ દરેક સ્પંદને ઈશ્વરનું નામનું રટન કરવા ઈચ્છે છે. ઈશ્વરના નામનું રટન કરવા ઈચ્છે છે. આમ ફરી જોઈએ કે કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઈચ્છે છે? તો કવિ ભૂખ્યા અને તરસ્યા માટે ભોજન અને જળ એટલે કે પાણી, ભોજન અને પાણી, જળ બનવા ઈચ્છે છે. અને બીજો પ્રશ્ન હતો કે કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? તો કવિ દરેક સ્પંદને ઈશ્વરના નામનું રટન કરવાનું ઈચ્છે છે. એ પછી 2-3 વાક્યના પ્રશ્નો જોઈએ. 2-3 વાક્યના પ્રશ્નોમાં કવિ ક્યાં ચાલવાનું કહે છે અને શા માટે? કવિ ક્યાં ચાલવાનું કહે છે અને શા માટે? તો જવાબ આવશે કે કવિ કાંટાળી કેડી પર, કાંટાળા માર્ગ પર ચાલવાનું કહે છે. કાંટાળા રસ્તા પર ચાલવાનું કહે છે. કારણ કે કવિને તે પથ પર પુષ્પ બની પથરાવું છે. કવિને તે પથ પર પુષ્પ બનીને એટલે કે ફૂલ બનીને પથરાવું છે. એટલે તે કાંટાળી કેડી પર ચાલવાનું કહે છે. બીજો પ્રશ્ન છે કવિ પોતાના ચરણોને વણથાક્યા કેમ કહે છે? કવિ પોતાના ચરણોને વણથાક્યા કેમ કહે છે? તો કવિ પોતાના ચરણોને વણથાક્યા કહે છે કે કારણ કે કવિ સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. કવિ સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. વળી કવિને ઈશ્વરની સમીપ જ જવું છે. વળી કવિને ઈશ્વરની સમીપ જ જવું છે. કવિને સેવા અને ભક્તિ કરવા છે. કવિને સેવા અને ભક્તિ કરવા છે. સેવાના કામો કરતા ચરણો થાક્યા નથી. સેવાના કામો કરતા ચરણો થાક્યા નથી. એટલે કે વણથાક્યા કહે છે. એટલે કે વણથાક્યા કહે છે. ફરી જોઈએ જવાબ કે કવિ સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. વળી કવિને ઈશ્વરની સમીપ જવું છે, નજીક જવું છે. કવિને સેવા અને ભક્તિ કરવા છે. સેવાના કામો કરતા ચરણો થાકતા નથી. આમ કવિ પોતાના ચરણોને વણથાક્યા કહે છે. ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. તો આ કાવ્યમાં કવિ પોતાનું જીવન અન્યને માટે ઉપયોગી બને એવી પ્રાર્થના કરે છે. એવું કહે છે. અંજલિ જીવનરૂપ બને તેવી ભાવના વ્યક્ત કરે છે. કવિની કોઈ મહેચ્છા નથી. જીવન પથ પર ચાલતા રસ્તામાં કોઈ ભૂખ્યા આવે તો તેને ભોજન, કોઈ તરસ્યા આવે તો તેને પાણી અને કોઈ દીન દુખ્યા આવે તો તેમના આંસુ લૂછાય એમ તેમને આશ્વાસન અપાય એવી ઈચ્છા વ્યક્ત કરે છે. એવી કવિની ઈચ્છા છે. અને સત્યને માર્ગે ચાલનાર એટલે કે સાચા માર્ગ પર ચાલનાર પર પુષ્પ બનીને પથરાવું છે. વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રહે એમ પુષ્પ બની પથરાવું છે.
વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રાખવો, એમાં કવિની નિસ્વાર્થ સેવા અને નિસ્વાર્થ એટલે કે શ્રદ્ધાની ઝાંખી થાય છે. આમ ફરી એનો જવાબ જોઈએ કે આ યથાર્થ સિદ્ધ કરો, એટલે કે એમાં શું કહેવા માંગે છે આ કવિતામાં. તો કવિ પોતાનું જીવન અન્યને માટે સમર્પિત કરે છે, અન્યને માટે ઉપયોગી બને છે, અંજલિરૂપ બને તેવી ભાવના વ્યક્ત કરે છે. કવિની કોઈ મહેચ્છા નથી. જીવન પથ પર ચાલતા રસ્તામાં કોઈ ભૂખ્યા આવે તો તેમને ભોજન, કોઈ તરસ્યા આવે તો તેમને પાણી, અને કોઈ દીન દુખ્યા આવે તો તેમને આંસુ લૂછવા એમને આશ્વાસન અપાય એવી કવિની ઈચ્છા છે. સત્યને માર્ગે ચાલનાર પર પુષ્પ બની પથરાવું એ વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રાખવો, એમાં કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી થાય છે. આમ કાવ્ય અન્ય માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી આ શીર્ષક યથાર્થ છે. આ શીર્ષક યથાર્થ છે. એના પછી બીજો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ સમજાવો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઉલવાજો. એટલે કે સમુદ્રમાં નાવ સફર કરતી હોય છે, સમુદ્રમાં હોડી જે તરાતી હોય છે, જે જતી હોય છે, ત્યારે પાણીમાં ઘણા વલયો ઉત્પન્ન થતા હોય છે, અને આમ નાવ હાલક ડોલક થાય છે. તે ડૂબી જવાની સંભાવના પણ રહે છે. ક્યારેક તે ડૂબી જવાની સંભાવના પણ રહે છે. આવા સમયે ઈશ્વર પરની શ્રદ્ધા નાવને ડૂબતી બચાવી શકે છે. આવા સમયે ઈશ્વર પરની શ્રદ્ધા જ નાવને ડૂબતી બચાવી શકે છે. કે જેમ આપણું જીવન પણ શ્રદ્ધાના બળે જ ટકી શકે છે. શ્રદ્ધારૂપી સાગરમાં જીવનરૂપી નાવને અનેક મુસીબતો આવે છે, અને કવિ કહે છે કે આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદીએ ન ઓલવાય, હું નિસ્વાર્થ સેવા કરતો રહું, એમ મારું માનવું છે. ફરી જોઈએ કે વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઓલવાજો. એટલે કે વમળોની વચ્ચે એટલે કે સમુદ્રમાં નાવ જતી હોય છે ત્યારે પાણીમાં ઘણા વલયો ઉત્પન્ન થાય છે. અને આ નાવ હાલક ડોલક થાય છે, તે ડૂબી જવાની પણ સંભાવના રહે છે. આવા સમયે ઈશ્વર પરની શ્રદ્ધા જ નાવને ડૂબતી બચાવી શકે છે, અને આપણું જીવન પણ શ્રદ્ધાના બળે જ ટકી શકે છે. સંસારરૂપી સાગરમાં જીવનરૂપી નાવને અનેક મુસીબતો આવે છે, અને કવિ કહે છે કે આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદીએ ન ઓલવાય, અને હું સદાય નિસ્વાર્થ સેવા કરતો રહું. આમ કવિનું માનવું છે. આમ આપણી આ 10મી કવિતા પણ અહીંયા પૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ કવિતા કે નેક્સ્ટ પાર્ટ જોઈશું.